વલસાડમાં પણ કંઈક આવી જ ઘટના 2 મહિના પહેલા બનેલા રોડ ઉપરનો ડામર પીગળી ગયો। ગરમીની શરૂઆત હજુ તો છે। ડામર રોડની કામગીરીની પોલ ખુલી રહી છે। ડામર રોડ પીગળતા રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન છે। વલસાડ મહાનગરપાલિકાએ કપચી નાખીને લીપાપોતી શરૂ કરી। નવા બનેલા ડામર રોડની ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। છીપાડમાં જે 2 મહિના પહેલાં જ રોડ બન્યો છે, રોડ રિસર્ફેસિંગની ગ્રાન્ટ અંતર્ગત એ રોડ બનેલો હતો। તેની ઉપર જે પેઇન્ટિંગનું લેયર કરવામાં આવેલું છે, તે પેઇન્ટિંગનું લેયર એકચ્યુઅલી વિયર એન્ડ ટીયર માટે કરવામાં આવે છે કે જેથી નીચેના જે લેયર છે તે જલ્દી ખરાબ નહીં થાય। એ પેઇન્ટિંગનું લેયરમાં ડામર કન્ટેન્ટ જાડું કરવાના કારણે હાલે ગરમી વધારે પડવાના કારણે ડામર થોડોક પીગળી રહ્યો છે। તેના માટે નગરપાલિકાએ આગળ પણ સ્ટોન ડસ્ટ નાખી હતી અને આજે પણ એના કાર્યવાહીના રૂપે એજન્સી પાસે સ્ટોન ડસ્ટ નખાવી રહી છે કે જેથી એ લેયર પાછું મેન્ટેન થઈ જાય। જો અમે આપને 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ।